હિસાબી પ્રથા 1. સચિવાલયના વહીવટી વિભાગોને કેટલી રકમ સુધીના મુદ્દત બહારના માગના નાણાં વિભાગને પૂછાવ્યા વિના મંજૂર કરવાની સત્તા આપવામાં આવી છે? એ. 200. 2. અપવાદરૂપ કેસમાં લોન પૂરેપૂરી ભરપાઈ કરવાની મુદત કેટલી રખાય? એ. 30 વર્ષ. 3. લોન પર વ્યાજની વસૂલાત ક્યારે ન કરવી? સી. લોન ચૂકવવા અથવા ભરપાઈ કરવામાં આવે તે બંને દિવસની. 4. લોન અને પેશગીઓની બાકી નીકળતી રકમની વાર્ષિક વિગતો ગુજરાત નાણાકીય નિયમોના ફોર્મ નં. માંગ દર્શાવી સરકારને મોકલવું. એ. 8. 5. મકાન બાંધકામ પેશગી મંજૂર કરવાની સત્તા. બી. ખાતાના વડા. 6. મકાન પેશગી મંજૂર કરવાના હેતુ. એ. નવા મકાનનું બાંધકામ. બી. માલિકીના ધોરણે મકાન ખરીદી. સી. હાલના મકાનમાં નિવાસ માટે જગ્યા વધારવી. અનસુપરોક્ત તમામ 7 તહેવાર પેશગી નાણાકીય વર્ષમાં કેટલી વાર મળી શકે? એકવાર. 8 તહેવાર પેશગી વધુમાં વધુ કેટલા હપ્તામાં વસૂલાત કરવાની રહેશે? 10. 9. એક કર્મચારીને મકાન પેશગી માટે લઘુત્તમ કેટલા વર્ષની નોકરી હોવી? ડી. 2 વર્ષ. 10. મકાન પેશગીની પરત ચૂકવણી વધુમાં વધુ કેટલા વર્ષની મુદતમાં કરવાની રહેશે? એ. 20 વર્ષ. 11. મોટરસાયકલની ખરીદી માટે આપેલ પેશગી અંગે કર્મચારીએ કરી આપવાના ગિરોકતનું ફોર્મ. ફોર્મ નં. 33. 12. ગુજરાત નાણાકીય નિયમો 1971 ક્યારથી અમલમાં આવેલ છે? 23 ઓગસ્ટ 1971. 13. ગુજરાત નાણાકીય નિયમો 1971 અન્વયે નિયમના અર્થઘટન અંગે શંકા ઊભી થાય તો નિર્ણય કરવા માટે કોની પૃચ્છા કરવી? બી. નાણાં વિભાગની. 14. આકસ્મિક ખર્ચના બિલ અને તેનું રજિસ્ટર ઓછામાં ઓછું કેટલા વર્ષ સુધી જાળવી રાખવાના હોય છે? 5 વર્ષ. 15. નાણાકીય વર્ષ એટલે? એ. 1 એપ્રિલથી 31 માર્ચ. 16. મકાન પેશગી માટે નાણાં ઉપલબ્ધતાનું પ્રમાણપત્ર આપવાની સત્તા કોને છે? સી. વહીવટી વિભાગને. 17. નીચેનામાંથી કયા તહેવાર નિમિત્તે કર્મચારીને તહેવાર પેશગી ન મળે? ડી. મકર સંક્રાંતિ. 18. વાહન પેશગી ઉપાડવાની તારીખથી કેટલા સમયમાં વાહન ખરીદીને પહોંચ આપવી પડે? 1 મહિનો. 19. તહેવારના વધુમાં વધુ કેટલા દિવસ પહેલાં કર્મચારીને તહેવાર પેશગી ચૂકવવી નહીં? બી. 14. 20. બિન રાજપત્રિત સરકારી કર્મચારીઓના રજાના હિસાબ કેટલા સમય સુધી જાળવી રાખવા? ડી. મૃત્યુ કે નિવૃત્તિ પછીના 3 વર્ષ. 21. કચેરીના વડાએ રોકડ મેળમાંની રોકડ સિલકની ખરાઈ કરી તે બદલ કેટલા સમયાંતરે પ્રમાણપત્ર નોંધવાનું હોય છે? બી. દર મહિને. 22. સરકારી હિસાબમાં નાણાં જમા કરાવતા ખાતાકીય અધિકારીએ ચલણ કેટલી નકલમાં રજૂ કરવાનું હોય છે? 2 નકલ. 23. છેલ્લો પગારનું પ્રમાણપત્ર કોણ આપે? કચેરીના વડા. 24. રાજ્યકૃત કર્મચારીઓના પગાર અને નિયત ભથ્થાં ગુજરાત તિજોરી નિયમના કયા ફોર્મ દ્વારા ઉપાડવાનું નિયત કરેલ છે? ફોર્મ 30. 25. ગુજરાત તિજોરી નિયમના ફોર્મ નં. 35 નો હેતુ? એ. પુરવણી બિલોથી ઉપાડવામાં. 26. તબીબી સારવારના ખર્ચની પહોંચ વાઉચરની ચૂકવણીમાં નીચેનામાંથી કઈ બાબત અનિવાર્ય છે? તબીબી વિભાગના સક્ષમ અધિકારીની સહી. 27. ચેક દ્વારા ચૂકવણી કરવાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે કચેરીના વડાએ ગુજરાત તિજોરી નિયમના ફોર્મ 42 મુજબ કર્યું રજિસ્ટર રાખવું. 2. ચેક રજિસ્ટર. 28.
પેશગીની બાબને તિજોરીની વત્તા અને ઓછાની યાદીમાં કોણ સુધારો કરાવી શકે? એ. એકાઉન્ટન્ટ જનરલ. 29. બોર્ડ કે કોર્પોરેશનમાં પ્રતિનિયુક્તિ પર હોય તેવા બિનરાજ્યપત્રિત સરકારી કર્મચારીઓના કિસ્સામાં વ્યાજબી અંગત પેશગીની મંજૂરી કોણ આપે? 4. સંબંધિત ખાતાના વડા. 30. તિજોરી, પગાર અને હિસાબ કચેરીમાં છેતરપિંડીથી રજૂ કરાતા બિલોને અટકાવવા કચેરી વડાઓએ ગુજરાત તિજોરી નિયમોના કોલ 25 બી મુજબ કવા રજિસ્ટર મારફતે બિલો તિજોરીમાં મોકલવા? એ. બિલ ટ્રાન્ઝિટ રજિસ્ટર. 31. અવર જવર પુસ્તિકાના કથા કોલમમાં ચેક મળ્યાની નોંધ કરવાની હોય છે. બી. 9. 32. મશીન વડે નાખેલા પાના નંબરવાળી ગુજરાત તિજોરી નિયમના કોલ 5 મુજબની પહોંચબુક ક્યાંથી મળે? સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીના નિયામક. 33. અનધિકૃત ઉમેરો અગર ઉચાપતની શક્યતા નિવારવાના હેતુથી પહોંચ લખવા માટે શાનો ઉપયોગ કરવો? 4. બે બાજુ કાર્બન હોય તેવા કાર્બન પેપર. 34. રાજ્યની આવક અંગે સરકારી અધિકારીઓને મળેલાં અથવા અપાયેલાં સઘળાં નાણાં શક્ય હોય ત્યાં સુધી ત્યારપછીના કેટલા દિવસમાં નિજારી કે બેંકમાં ભરી દેવા જોઈએ? એ. 2 દિવસમાં. 35. સરકાર વતી નાણાં સ્વીકારનાર દરેક અધિકારીએ ગુજરાત તિજોરી નિયમના ફોર્મ 2 મુજબ શું રાખવું જોઈએ? રોકડ મેળ. 36. રોકડ પેટીઓની બીજી ચાવીની તપાસ તેમજ તે રજિસ્ટર ક્યારે પ્રમાણિત કરવાનું હોય છે? બી. એપ્રિલ માસમાં. 37. રોકડ મેળમાં ભૂલ જણાય તો કઈ શાહીથી ખરી નોંધ કરી સુધારવામાં આવે છે? લાલ. 38. બેંક તિજોરીમાં લુઆ. 5000 થી વધુ નાણાં લાવવા કે લઈ જવા બે પૈકી એક કઈ વ્યક્તિ હોવી જોઈએ? કારકુન કે કેશિયર. 39. જે વ્યક્તિના પગાર બિલેથી મૂળ જગાએ આવકવેરાની કપાત કરવામાં આવી હોય તેવા કરની કપાતની પહોંચ ચૂકવણી અધિકારીએ ગુજરાત તિજોરી નિયમના કયા ફોર્મ મુજબ આપવાની હોય છે? 27. 40. મુસાફરી ભથ્થા અંગેની પેશગીઓની વસૂલાત પગાર બિલમાંથી પેશગી ઉપાડ્યાના કેટલા સમય પછી કરવી? 4-3 માસ. 41. પુરવઠો અને સેવાઓનો ખર્ચ એટલે? એ. સંબંધિત ખાતાના તકનીકી કામકાજ અંગેનો ખર્ચ. 42. સરકારી નાણાંમાંથી કરવામાં આવતા ખર્ચ અંગે દરેક રાજ્ય અધિકારીએ શું કરવું? ડી. વ્યવહારુ ડહાપણવાળી વ્યક્તિ પોતાના નાણાં ખર્ચવામાં રાખે તેવી જ ચીવટ રાખવી. 43. શિક્ષણ નિયામકને હસ્તક રહેતા વિવેકાધીન અનુદાન કયા હેતુ માટે વપરાય છે? વિદ્યાર્થીઓના પ્રવાસ. 44. વિવેકાધીન અનુદાનમાંથી થતું બધું ખર્ચ કોની હિસાબ તપાસણીને આધીન રહે છે? એ. એકાઉન્ટન્ટ જનરલ. 45. બિલ સાથે મોકલવામાં ન આવેલ હોય તથા કચેરીમાં દફતરે કરાયેલ હોય તેવા પેટા વાઉચરો કેવી રીતે રદ કરવા? રબરના સિક્કાથી કે લાલ શાહીથી આડો શેરો મારી. 46. પેટા વાઉચરોને ઓછામાં ઓછો કેટલો સમય સાચવવાના હોય છે? એ. 3 વર્ષ. 47. કાયમી પેશગીની રકમ કોણ નક્કી કરે છે? ડી. સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગ. 48. કચેરીમાં ખરીદીથી અથવા બીજી રીતે મેળવેલ પ્લાન્ટ, યંત્ર સામગ્રી, ફર્નિચર અને જડિત સામાન જેવી પેડસ્ટોકની બધી ચીજ વસ્તુઓની યાદી મુ. આ. ખ. નિયમોના કયા નમૂના મુજબના રજિસ્ટરમાં રાખવી? 8. 19. નિયત પત્રકમાંની નોંધો સાથે ખરેખર સ્ટોકને સરખાવી માલસામાનના સ્ટોક ચકાસી કચેરીના વડાએ દર વર્ષ કયા માસમાં ખાતાના વડાને પ્રમાણપત્ર મોકલવાનું હોય છે? જૂન. 50.
સરકારી મકાનોનો કબજો ધરાવતા મૂર્તિ સેવામાંના અધિકારીઓ પાસેથી ભાડું વસૂલ કરવાની જવાબદારી કયા ખાતાના હોય છે? જાહેર બાંધકામ ખાતું. 31 જંગમ મિલકતના ડેડસ્ટોક રજિસ્ટરના નમૂનાનું ફોર્મ નીચેના પૈકી કર્યું નિયત થયેલ. 1. ફોર્મ નં. 8. 52. ઉપાડ અધિકારી નીચેનામાંથી શાને માટે જવાબદાર રહેશે? 1. વાઉચરો નિયમોનુસાર તૈયાર કરવામાં આવે. બી. થઈ શકતા વિનિયોગની મર્યાદામાં રહી ખર્ચ કરવો. સી. મૂળ વિનિયોગ કરતાં ખર્ચ વધી ગયું હોય, વધવાનો સંભવ હોય ત્યારે જરૂરી તમામ પગલાં લેવા. અંશ ડી અંગેના તમામ. 53. આકસ્મિક ખર્ચનું રજિસ્ટર તિજોરી નિયમોના કયા ફોર્મ અનુસાર નિભાવવામાં આવે છે? 29. 55 ધ્વજ અને દોરડાના નવીનીકરણ માટેનું ખર્ચ. આકસ્મિક ખર્ચ. 6. કચેરીના ફર્નિચરમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? 1. લોખંડના કબાટ. 2. સ્ટોરવેલ અને ઘોડા. 58. સાયકલ અને ઘડિયાળ સરકારી અધિકારીઓને કોણ પુરાણ પાડે? નિયામક, સરકારી મુદ્રા અને લેખન. 57. સામાન્ય નિયમ તરીકે સ્થાનીય બનાવટમાં તાળાં કોની પાસેથી મેળવવા? મધ્યસ્થ માલસામાન ખરીદ કાર્યાલય. 60. ખાસ આકસ્મિક ખર્ચ એટલે ઉપરી અધિકારીની પૂર્વ મંજૂરી વગર ન કરી શકાય તેવી. સી. આવર્તક કે અનાવર્તક ખર્ચ. 61. સરકારી હિસાબનું માળખું નીચેના પૈકી શામાં વિભાજિત કરવામાં આવેલ છે? 62. મહેસૂલી હિસાબમાં શાનો સમાવેશ થાય છે? રાજ્યનું આકસ્મિક ફંડ, રાજ્યનું એકત્રિત ફંડ, રાજ્યનું જાહેર હિસાબ. ઉપરોક્ત તમામ. 63. આકસ્મિક ફંડ કોના હસ્તક રાખવામાં આવ્યું છે? રાજ્યપાલ. 64. કોઈપણ સદરનું નામ દાખલ કરવા, રદ કરવા અથવા હાલના સદરમાં ફેરફાર કરવા કોની મંજૂરી જરૂરી બને છે? હિસાબના કંટ્રોલર જનરલ. 65. વિધાનસભા સમક્ષ રજૂ કરવા માટે અંદાજિત આવક અને ખર્ચનું વાર્ષિક પત્રક અને ખર્ચના પૂરક અંદાજ તૈયાર કરવાની જવાબદારી કોની છે? નાણાં વિભાગની. 66. નાણાં વિભાગ સરકારે મંજૂર કરેલા અંદાજ સંકલિત કરી નીચેના પૈકી કોને વિધાનસભા સમક્ષ રજૂ કરે છે? એ. વાર્ષિક નાણાકીય પત્રક. બી. આવકના વિગતવાર અંદાજ. સી. અંદાજપત્રની યાદી સહિતનું ખર્ચનું વિગતવાર વિભાગવાર અંદાજપત્ર. તમામ સાચા. 67. અંદાજપત્રના પ્રકાશનોમાં આંકડા પૂરા આંકડાને બદલે શામાં દર્શાવવામાં આવે છે? રૂપિયા હજારમાં. 68. ગુજરાત વિધાનસભાના નિયમો હેઠળ માંગણીઓના મતદાન માટે પરવાનગી અપાયેલ દિવસોની સંખ્યા કેટલી? વધુમાં વધુ 14 દિવસ. 69. વિધાનમંડળ વિષયક પસાર કરે અને કોણ એને મંજૂરી આપે ત્યારે એ વિનિયોગ અધિનિયમ બને? રાજ્યપાલથી. 70. સચિવાલયના વિભાગોએ તેમજ નિયંત્રણ અધિકારીઓએ નાણાકીય વર્ષ દરમિયાનના ખર્ચ માટે તાબાના સત્તાધિકારીઓને એમના હસ્તક મુકાયેલી ગ્રાન્ટની રકમની જાણ ક્યારે કરવી? એપ્રિલના પહેલા અઠવાડિયામાં. 71. ભારતીય રિઝર્વ બેંકને જેને વર્ષ માટેની આંતર સરકારી સરભર કરવાની કઈ તારીખ સુધી છૂટ છે? 24મી એપ્રિલ. 72. એક જ ગ્રાન્ટ વિનિયોગની અંદર એક મુખ્ય, ગૌણ અથવા પેટા સદરમાંથી બીજા મુખ્ય ગૌણ સદરમાં પુનર્વિનિયોગ કરવાની સત્તા કોને છે? સચિવાલયના વહીવટી વિભાગ. 73. વર્ષ દરમિયાન વિચારણા માટે આવની નવી યોજનાઓ કોણ ચકાસે? ખર્ચ અગ્રતા સમિતિ. 74. અંદાજ અધિકારી, નિયંત્રણ અધિકારીએ આવકના અંદાજ વહીવટી વિભાગને મોડામાં મોડા ક્યારે મોકલવો?
પહેલી સપ્ટેમ્બર 75 લોન અને પેશીઓ તથા મૂડીને લગતા અંદાજ તૈયાર કરીને નાણાં વિભાગને ક્યાં સુધી મોકલવાના હોય છે? 15મી ઓક્ટોબર 77 શક્ય હોય ત્યાં વર્ષના કયા ભાગમાં વધુ ખર્ચ કરવાનું નિયંત્રણ ચૂકવણી અધિકારીએ ટાળવું જોઈએ? વર્ષના છેલ્લા 3 મહિના 78 નિયંત્રણ અધિકારીઓએ સઘળી ઉપલબ્ધ રકમ વહીવટી વિભાગને ક્યાં સુધીમાં આખરી સોંપણી કરી દેવી જોઈએ? 15મી ફેબ્રુઆરી 79 નાણાંની પુનઃવહેંચણી કોણ મંજૂર કરી શકે? ખાતાના વડા 80 આકસ્મિક ફંડનો વહીવટ કોણ કરે છે? નાણાં સચિવ 81 ગુજરાત સરકારના સત્તાક્ષેત્ર હેઠળના હંગામી સેવાના સરકારી કર્મચારી જનરલ પ્રોવિડન્ટ ફંડમાં કેટલા વર્ષનો નોકરી પૂરી કર્યા પછી ફંડ ભરી શકે? 1 વર્ષ 82 કર્મચારીના અવસાનના કિસ્સામાં પી ફંડની રકમ મેળવવાનો અધિકાર આપતો નિયુક્તિપત્ર કોને મોકલવાનો હોય છે? હિસાબી અધિકારી 84 બચતદર કર્મચારી ફાળાના રકમ પ્રતિ વર્ષ કેટલી વધારી શકે? બી 2 વર્ષ 85 અરજદારને સત્તાધિકારી કયા હેતુસર ફંડમાંથી હંગામી ધોરણે પેશી આપી શકશે? અરજદાર આશ્રિતની લાંબી ગંભીર માંદગી. બી અરજદાર આશ્રિતના આરોગ્ય અથવા શિક્ષણ અર્થે કરવા પડતા ખર્ચ. સી રૂઢિગત રિવાજો માટે અરજદારને કરવા પડતા ફરજિયાત ખર્ચ માટે. જવાબ બી સી તમામ. 86 પેશીની રકમ નક્કી કરતી વખતે મંજૂર કરતા સત્તાધિકારીએ કઈ બાબત લક્ષ્યમાં લેવી? ફંડમાં બચતદરના ખાતે જમા રકમ. 87 પેશીની વસૂલાત કયારથી શરૂ કરવાનું નિયત થયેલ છે? પેશી લીધેલ હોય તે પછીના મહિનાના પગારની ચૂકવણી. 88 કર્મચારીને ફંડમાંથી આખરી ઉપાડ નીચેના પૈકી કયા હેતુસર મળે? આશ્રિતના બાળકના શિક્ષણ માટે. બી બચતદર આશ્રિતની માંદગી. સી મકાન બાંધવા. જવાબ બી સી તમામ. 89 આખરી ઉપાડની અરજી નીચેનામાંથી કયા નિયમ મુજબ હોય છે? નિયમ 31 ના પેટા નિયમ. 90 મોટરકાર ખરીદવા કે તે હેતુથી લીધેલ સરકારી લોન ભરપાઈ કરવા પેશી મંજૂર કરવા અર્થે બચતદારને કેટલી નોકરી પૂર્ણ થયેલ હોવી આવશ્યક છે? બી 25 વર્ષ. 91 બચતદાર નિવૃત્તિની તારીખથી ઓછામાં ઓછ કેટલા વર્ષ અગાઉ ફંડમાંની રકમની ચૂકવણી માટે? કચેરી ખાતાના વડા દ્વારા હિસાબી અધિકારીને અરજી કરી શકશે. 1 વર્ષ. 92 ભગવનદારે વીમા કંપનીએ પોલિસી એસાઇન કર્યાની પહોંચ કેટલા સમયની અંદર હિસાબી અધિકારીને મોકલવી પડે? સી 3 મહિના. 93 બચતદાર હિસાબી અધિકારીને નિયુક્તિ રદ કરવાની નોટિસ ત્યારે મોકલી શકે? 94 ખાસ કિસ્સામાં આખરી ઉપાડ મંજૂર કરતાં સત્તાધિકારી બચતદારના ખાતે જમા સિલ્કના પોનું ભાગ સુધીની રકમ નીચેના પૈકી કયા કારણસર મંજૂરી આપી શકશે? થઈ રહેલા ઉપાડનો હેતુ. સી ફંડમાં તેના ખાતે રહેલી રકમ. બી બચતદારનો દરજ્જો. ડી જવાબ અંગેના તમામ. 95 આખરી ચૂકવણી માટેની અરજી એકવાર હિસાબી અધિકારીને સાદર કરવામાં આવે તે પછી ફંડ ઉપાડ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. 96 હિસાબી અધિકારીએ દરેક વર્ષ પૂરું થાય પછી દરેક બચતદારને આપવું જોઈએ. વર્ગમૂળ બી હિસાબપત્રક. 97 મુંબઈ જનરલ પ્રોવિડન્ટ ફંડના નિયમો ક્યારથી અમલમાં આવ્યા? ઓક્ટોબર 1936. 98
પુરુષ બચતદારની બાબતમાં કુટુંબની વ્યાખ્યામાં કોનો સમાવેશ થતો નથી? ડી. પિતા. 9. મુંબઈ જનરલ ટ્રો. ફંડના નિયમ હેઠળ આપવા પાત્ર થતી હોય તે રકમોની ચૂકવણી તે પછી 1 વર્ષની અંદર ચૂકવણી લેવામાં આવી ન હોય તો તે રકમો ક્યાં તબદીલ થશે? અનામત તરીકે 100. દરેક ફરજિયાત બચતદારને પ્રો. ફંડમાં દાખલ કરવામાં આવ્યો છે તે જોવાની જવાબદારી કોની રહેશે? કચેરીના વડા. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.